ગુડ મોર્નિંગ, રાધે રાધે. આજે છે સન્ડે. અમને ખબર નથી કે આટલે વહેલા જીમ ખુલશે નહીં. અમે લોકો જીમ પહોંચી ગયા હતા એક્ટિવા લઈને ઠંડીમાં. તો ત્યાં જઈને ખબર પડી કે 9 વાગે ખુલશે. તો અમે પાછા આવી ગયા ઘરે, ને ઘરે નજીક ટીપીતીર ગાર્ડન છે, તો ત્યાં આવીને થોડુંક વર્કઆઉટ એવું કરી લીધું. અહીંયા બી જીમના અમુક પાછળ મૂક્યા છે સાધનો એક્સરસાઇઝ કરવા માટે. તો અમે લોકો ત્યાં હાથ સાફ કરી લીધો. એઝ વેલ એઝ જેવું કાલે થયું તેવું આજે જયદીપ પણ ઉઠ્યો છે નહીં. એટલે અમે 2 જણા નીકળી ગયા, જેને કોલ્સ પણ નહીં કર્યા. જેવું તમે આગળની ક્લિપમાં જોયું એવું, જેવો મેં અહીંયાથી બહાર ગયો પછી ઘરે આવ્યા પછી મેં ડાયરેક્ટલી સીધો ફાર્મ પર જતો રહ્યો. વચ્ચે મને ક્લિપ બનાવવાનો પણ ટાઈમ ના મળ્યો. હવે ફાર્મ પરથી જેવો આવ્યો એવો સીધો સૂઈ ગયો. સૂયા પછી જસ્ટ ઉઠ્યો છું અને ટાઈમ 5:30 થવા આવ્યા છે. હા, થોડો કંઈ નાસ્તો કરીને પછી જઈશું બહાર, કંઈક એક્ટિવિટી કરીએ તો આજના બ્લોગ માટે કંઈ ટોપિક મળે. બાકી જયદીપને કોલ આવવાનો છે, જયદીપને ફોન કરીને આપણે બોલાવીએ, ચલ મળીએ ત્યાં. જો આજે સન્ડે છે ને ઉત્તરાયણનો ક્રેઝ આવી ગયો છે એકદમ વડોદરામાં. ફૂલ સોંગ વોંગ બધું આવી રહ્યા. અમારી બીજી પાર્ટી ત્યાં જ ગીતો વાગે છે. ફ્રેન્ડ્સ બહાર જઈને આવી ગયા છે ઘરે. હવે જમી લીધું છે, જમીને આવી જઈએ છીએ મામાના ઘરે. થોડું કામ છે. હવે આજનો બ્લોગ તો અહીંયા પૂરો કરીએ. આજે તો કંઈ ખાસ છે નહીં બ્લોગમાં, બટ ડેલી બ્લોગ છે એટલે કંઈનો કંઈ કન્ટેન્ટ આપવો જ પડે. સો હવે જઈને આવીએ પછી સુઈ જઈશું અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. સો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય. મળીએ આપણે કાલના બ્લોગમાં.